રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। ગરમીની સમયે જુદા જુદા ઠંડા પીણા બજારમાં આવતા હોય છે અને તેમનું વેચાણ પણ વધી જતું હોય છે। પણ રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં સમગ્ર ઉનાળા દરમિયાન ઠંડા પીણાનું વેચાણ જ નથી થતું। પણ કેમ અને ક્યાંનું છે આ ગામ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું ગોવના ગામ આજે પોતાના અનોખા નિર્ણયને કારણે ચર્ચામાં છે। કારણ કે અહીં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અંદાજિત 1500થી વધુ વસ્તીવાળા આ ગામમાં તમને નાની મોટી ઘણી દુકાનો દેખાશે, પણ આ દુકાનોમાં તમને ઠંડા પીણા જોવા નહીં મળે। અમારું ગામ ગોવના છે, ઠંડા પીણા મળતું નથી। પેપ્સી, આઈસ્ક્રીમ કે કોઈ જાતનું ઠંડુ મળતું નથી। કેટલા વર્ષથી નહીં મળતું? 20। અચ્છા, કેમ નહીં મળતું બકા? કારણ કે અમારો બંધો કરેલો હોય કેટલાય વર્ષથી। ઈચ્છા થાય છે ખરી ઠંડા પીણા પીવાની? ના। મોટાભાગે ઠંડા પીણા આરોગ્ય માટે હાનિકારક હોવાનું કહેવાય છે, કારણ કે જુદા જુદા ઠંડા પીણામાં સેક્રીન અને કેમિકલ કલરનો ઉપયોગ થાય છે, જે આરોગ્ય માટે હાનિકારક હોય છે। જેના કારણે છેલ્લા 20 વર્ષથી ગામમાં તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામજનોની સાથે દુકાનદારોની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો। પરિણામે છેલ્લા 20 વર્ષથી ત્યાંના બાળકોએ ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, કુલ્ફી જેવી વસ્તુઓ જોઈ જ નથી। ગ્રામજનો પોતાની દુકાનમાં આવું કશું જ નથી વેચતા। સાથે ઉનાળામાં બહારથી આવતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે આવી કોઈ ચીજવસ્તુ માટે બાળહટ પણ નથી થતી। મારા ગામમાં 20 વર્ષથી પ્રતિબંધ મૂકેલો છે બધા ગામે ભેગા થઈ કે છોકરાની તબિયત ના બગડે, કાકરા કોઈ થાય, કોઈ શરદી થાય, કોઈ કફ થાય, એ માટે ગામે નક્કી કર્યું કે આપણે ઠંડા પીણાનો પ્રતિબંધ કરો અને કોઈ છોકરી કે બીજો ખાય એના માટે ગુટકાનો પ્રતિબંધ કરેલો છે। ગામે સાથ સહકાર હારામાં હાર્યો, યુવાધને હાર્યો અને જે અમારા દુકાનવાળા હતા વેચવાવાળા એમને પણ અમને સપોર્ટ હારામાં આપ્યો અને જે વેચવા આવે કે જે વેચે એને 1000 રૂપિયા દંડ લેવાનો અને બીજા દિવસે બંધ કરવાનો। સર્વસંમતિથી લેવાયેલા આ નિર્ણયનો ગ્રામજનો ચુસ્તપણે પાલન કરે છે। ગામના એક દુકાનદાર દીપક ઠક્કર કહી રહ્યા છે કે ગ્રામજનોના સ્વાસ્થ્યના હિતમાં આ લેવાયેલો નિર્ણય છે। જો નિયમનો ભંગ થાય તો 1000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। અમારું ગામ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલું ગોવના ગામ છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા ઉપર પ્રતિબંધ છે। કયા કયા ઠંડા પીણા અહીંયા નથી મળતા? જેવા કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ગુલ્ફી, પેપ્સી વગેરે કોઈ પણ પ્રકારનું ઠંડા પીણા મળતું નથી। અને બહારથી કોઈ ફેરીઓ બીરીઓ આવી જાય તો તેને શું કરવામાં આવે? લગ્ન પ્રસંગે કેવી રીતના? અજાણતા કોઈ ફેરીઓ આવી જાય તો એને બહાર પાછો મોકલી દેવામાં આવે છે। કેમ આ નિર્ણય લગાવવામાં આવ્યો? લોકોના સ્વાસ્થ્યના કારણે, લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ઠંડા પીણાના કારણે, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થતી હોય છે, એટલા માટે ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગામના લોકો અને બીજા બધા આગેવાનો શું તમને સહકાર આપે છે? હા, પૂરેપૂરો અમે ગામને સંપૂર્ણ સહકાર આપીએ છીએ કે કોઈ પણ પ્રકારના ઠંડા પીણાનો વેપાર કરતા નથી। સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો જુદા જુદા પ્રકારના ઠંડા પીણાનું સેવન કરતા હોય છે અને કેટલીક વખત ખરાબ ઠંડા પીણા પીને તે માંદગીનો શિકાર બનતા હોય છે। પરંતુ હારીજ તાલુકાના નાના એવા ગોવના ગામે છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા પીવાના બંધ કરી દીધા છે। ગ્રામજનોએ પણ તેમાં સાથ સહકાર આપી આરોગ્ય પ્રત્યે સભાનતા દાખવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।